આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હિતેશભાઈ, હાજી, આપણે એક વિડીયો મૂકવાનો છે. બરાબર. મારી વાઈફ છે ને, હા 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 એ મને છોડી અને જતી રહી છે. હા હા. એનો આપણે એક વિડીયો મૂકવાનો છે. એટલે શું, કઈ રીતે વિડીયો મૂકવો છે તમારે? જતી રહી છે, પાછી વહી આવે ને એવો વિડીયો મૂકવો છે. એમ? હા, ક્યાં સમાજમાંથી બોલો? હું દલિત સમાજમાંથી બોલું છું. અમરેલી જિલ્લો, તાલુકો બગસરા, ગામ માવજીંજવા. બરાબર. એટલે કઈ રીતે જતા રહ્યા, શું કારણ બન્યું હતું કઈ? નહીં, ખાલી એને મેં મોબાઈલની ના પાડી. લવ મેરેજ કર્યા એના 8 મહિના થયા છે, બરોબર? બરાબર. એના 8 મમ્મીની મહિનામાં હા. નહીં, અહીંયા મમ્મી ત્યાં નથી. ત્યાં હારે પૂછો, ત્યાં નથી. તો ક્યાંક બીજે વહી ગઈ છે. ક્યાં વહી ગઈ છે એનું કઈ હજી પતો નથી. એમ તો પોલીસ કેસ કરેલું છે, હા હા હા. હજી કઈ જવાબ આવ્યો નથી. એમ? બરાબર. હા, ક્યાંય છે નહીં. હા, એમ તો પોલીસ સારી મહેનત કરે છે, હંધુય છે, પણ એમ ક્યાંય. શું નામ છે તમારા વાઈફનું? વાઈફનું નામ જલ્પા દેવજીભાઈ ચૌહાણ. બરાબર. હા હા. એટલે તમારે લવ મેરેજ થયા ને કેટલો સમય થયો હતો? 8 મહિના થયા. 8 મહિના થયો અને વયા ગયા? હા, આ 17 તારીખ આપણે ગઈ ને, 17 તારીખ, 17 તારીખે પેલા બપોરે કઈ 1-1.5 ના ગાળામાં. હા, એના પેલા કઈ ઝઘડો બગડો કઈ થયેલો? નહીં, કોઈ વસ્તુ નહીં, મોબાઈલ ઝઘડો બગડો કાંઈ નહીં. નહીં. એમની તો પછી મોબાઈલ લઈ દેવાય ને, મોબાઈલમાં શું મોટી વાત છે? મેં એને એમ કીધું, મેં કીધું હમણાં ખાય, મેં કીધું હું અઠવાડિયામાં પાછો આવું ને સાઈડ ઉપરથી પછી લઈ દઉં તને એમ. અચ્છા. તો એ ન ખમી એમ, અઠવાડિયું ન ખમી. એવું એની પેલા તમને કીધેલું મોબાઈલ નું, કે શરૂઆતમાં પહેલી જ વાર કીધું, પહેલી વાર તમે એમ કીધું? ના, એમ તો એ કહેતી, પણ એ કે અત્યારે તમારો મોબાઈલ છે એટલે મારે હાલ છે, પછી એ કે તમે કામે જાવ ને તો એ મને લઈ દેજો એમ? હા, સમજાઈ ગયું. એ આ રીતે. ખાલી વાત થઈ. હા, બીજું કાંઈ નથી. એટલે તમે આ ઓડિયો, હા, આ ઓડિયો દ્વારા તમે શું કહેવા માંગો છો? હું ઓડિયો દ્વારા એવું કહેવા માંગુ છું કે જ્યાં હોય ત્યાંથી પાછી વહી આવે, અને જ્યાં કાંઈ એની ભૂલ થઈ હોય એ હું મજૂર કરી લે, મને કાંઈ વાંધો નથી, પાછી આવી જાય ને તો. એમ? બરાબર. હા, મારે જોઈએ જ છે. તમે સ્વીકારી લેશો, કાંઈ એની ભૂલ હા. ચૂક હોય એની તમે ક્ષમા કરી દેશો, બરાબર છે? હા. બરાબર છે. તમને આમ કઈ ડાઉટ ખરો કોઈ ઉપર? નહીં, ડાઉટ નથી. એમાં એવું છે, હા, એના સગા સંબંધીમાં પૂછી દીધું, ત્યાં કે છે નહીં, બરોબર. બીજા તો કોની ઉપર ડાઉટ કરવું? હા હા. એટલે તમે તમારી મંજૂરીથી આ ઓડિયો મૂકી, બરોબર છે? એટલે તમારું નામ શું છે? મારું નામ સુરેશભાઈ મધુભાઈ રાઠોડ, ગામ માવજીંજવા. માવજીંજવા ગામ. હા, સુરેશભાઈ મધુભાઈ રાઠોડ. રાઠોડ. કયા સમાજમાંથી તમે આવો છો? દલિત સમાજ. દલિત સમાજમાંથી આવો છો? સામે દલિત જ છે. હા, સમજાઈ ગયું. એટલે આપણે પછી આ ઓડિયો મૂકીએ પછી બેનના જે ભાઈઓ છે એને કઈ પ્રોબ્લેમ ન થાય ને? એને કઈ દિક્કત નહીં, ન થાય? એમાં પ્રોબ્લેમ કઈ થાય જ નહીં ને. એમાં એવું છે, એ લોકો ગોતસ પણ એને જડતી નથી, બરોબર. એ એવું કહે છે કે એને ગોતી છે પણ જડતી નથી, બરાબર. એટલે હવે હું એમ કહેવા માંગુ છું, આપણે વિડીયો મૂકીએ, બરાબર છે? એટલે કોઈને પ્રોબ્લેમ નથી. આ આપણે એક ગોતવા માટે જ આ મૂકીએ છીએ, બરાબર છે? બેનનો ફોટો અને તમારો ફોટો. હા, બેયનો હારે મોકલું કે અલગ અલગ મોકલું? હા, બેયનો હારે જ મોકલજો, બરાબર આ છે? વોટ્સઅપ નંબર છે? હા, આ જ વોટ્સએપ નંબર છે. બેયનો હારે જ મોકલો. અને બીજું, તમારા મેરેજ કહેતા તો તમે લવ મેરેજ કર્યા છે, તો એના ઘરનાની પરમિશન થી થયા હતા? નહીં. અમારી બેની હામી હા હતી ને એના હિસાબે થયું છે. ઓકે. પછી એના ઘરના સ્વીકારી લીધા છે તમને? ના, હજી ક્યાં સમાધાન નથી થયું. મેં બીજા દ્વારા પૂછાયું હતું, પણ એ લોકો એમ કહે છે નથી એમ. એમ? હા, એટલે આપણે કાંઈ વાંધો નહીં. છોડાવવાનો છે. કાંઈ વાંધો નહીં. આપણે મૂકીએ, આપણે સારું કાર્ય કરીએ કે ભાઈ બેન પાછા આવી જાય તમારા ઘરે, અને જે કાંઈ બેન થી કાંઈ કદાચ ભૂલ થઈ હોય તો તમે માફ કરી દો. તમે માફ કરી દેવા માટે તૈયાર છો, બરાબર? તમારે બે માણસનો ફોટો મોકલો, બરાબર છે? અને આ જ નંબર તમારો હું નાખું છું, બરાબર?
આ નંબર રાખો અને હા. ગમે અહીંયા ગમે ઈ ભાળે તો મને આ નંબર માંથી રિંગ કરે. હા બરોબર છે. આ તમારો જે નંબર છે એના ઉપર હા. તમે રિંગ કરે, બરાબર. હા હા બરાબર. ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ સારું કાર્ય કરીએ, બરાબર. હા સાહેબ, આવી જાય એવી મહેનત આપણે કરીએ. બરાબર. ના ના, 100%. ક્યાંય બેન હોય અને બેનને કદાચ એમ હોય કે હું જઈશ તો મને ખીજાશે કે મને કઈક નહીં દારો નહીં નહીં, ડફાડો કોઈ આપશે, જાતનું ફોલ્ટ નહીં. તો તમે એવું કહેવા માંગો છો આ ઓડિયો દ્વારા કે ભાઈ હું કાંઈ કહીશ નહીં, જે હા. કાંઈ ભૂલચૂક થઈ હોય એ ક્ષમા, અને નવેસરથી હા. આપણે જીવન પાછું શરૂ કરી દઈએ, બરાબર. બસ રેડી. ઓકે. અને મોબાઈલ તમારે એક લઈ દેવો પડશે કદાચ બેન પાસે આવી જાય ને. હા મોબાઈલ લઈ દઉં. હા પાછી આવી જાય. મને. આવું એમાં બીજી એવું વાર છે? ભૂલ ન કરતા. ના ઈ એને ભૂલ કરી છે, મારી એમાં શું વાંક છે સાહેબ? હા, હું તો એમાં શું હોય, જો એને કીધું અત્યારે વિચાર કરો, કદાચ એવી ડિમાન્ડ કરે કે મને હાર કરાવી દો, તો હાર થાય 2-3 લાખ રૂપિયા. છે. હા ઈ વાત સાચી છે. પણ હા, થઈ હવે જાય, હાલો ને. 5-10 હજારનો ફોન આવે, સ્વાભાવિક એને સમય પસાર કરવા માટે જોતો હોય તો તમારે હા લઈ તો દેવો. હા તો બરાબર છે. વાંધો નહીં. હા લઈ દઉં. ભલે ભાઈ, હાલો, કાંઈ વાંધો નહીં, મને ફોટો મોકલો. ઓકે. હાલો નાખી દો. હાલો. હા હા. હાજી 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 એ હા. હાજી. હાલો, હાલો હિતેશભાઈ, બોલો ભાઈ. આપણે ઓલું હજી છૂટાછેડા નથી થયા એ હોય તો નાખજો. એટલે છૂટાછેડા નથી થયા એમ, એટલે આમાં આમ ઓડિયામાં સડાઈ છે એમ. તમારાથી રીસામણે વયા ગયા છે, ખાલી મોબાઈલની વાતથી. તમે સમજ્યા કે? હા હા હા. છતાં હમણાં બે ફોટો ના- તૈયાર થાય ને, સાંભળો, હા આ ફોટો તૈયાર થાય ને એટલે હું તમારામાં નાખીશ, તમે જોઈ લેજો, વાંચી લેજો, કઈ ભૂલચૂક હોય તો મને કહેજો, બરાબર. બે પછી ના આપણે નામ હોતે ને લખજો, બે ના નામ. હમણાં હા બેનનું નામ જરાક મને લખાવી છે તો હું ભૂલી ગયો છું. એક જ. બોલો જી. જલપા દેવજીભાઈ ચૌહાણ. ચાલો, પપ્પાનું નામ શું કામ લખાવો? તમારું નામ લખાવો ને. અમારું નામ લખો. હાલો. હા, જલપા દેવજીભાઈ એના પપ્પાનું. સુરેશભાઈ જલપા સુરેશભાઈ રાઠોડ. હા, સુરેશ. તમે લીગલી જ રાઠોડ. મેરેજ કર્યા છે? કોર્ટમાં જ મેરેજ હા કર્યા છે? હા હા કમ્પ્લીટ. હા મારી પાસે હજી ડોક્યુમેન્ટ બસ, સલટી નો document છે ને ફોટો તમારી જોતો પાસે? તો મોકલું. આજે તમારે મેરેજ થયા હોય એનો મને ફોટો મોકલજો ને. આપણે લગ્ન કર્યા પણ કોર્ટમાં એમ. ભલે કોર્ટમાં, પણ લીગલી છો ને તમે, કાયદેસર હા છો ને હા એમ. હા હા એ તો હા હા. કાયદેસર હોય એમાં કઈ. હા, એટલે ઈ ફોટો મને મોકલજો ને, જે લગ્નમાં જે કોર્ટમાં જે લેટર આવી ગયો હોય ઈ ફોટો મોકલજો. હા મારે બીજા કોઈ દેવાનું નથી, પણ ટૂંકમાં મારે સેફટી માટે, ઇન કેસ કોઈ એવો ફોન આવે તો હું એને કહી હા શકું કે ભાઈ આ જે છે કાયદેસર લીગલી લગ્ન કરેલા છે, ઈ જ મૂક્યો છે, બરાબર, હા એટલા માટે. હા હા આ એક મને ફોટો મોકલજો. હાલો મોકલી દે. ભલે ભાઈ, ભલે, કાંઈ વાંધો નહીં. હા ભાઈ, હાલો વિકાસભાઈ. બોલો બોલો. હા હાજુ રેડી છે બરોબર. ભાઈ ગામનું એક નામ તો બરાબર? હા. ઈ જે એને પેલા જે કર્યું હતું ને ઈ લવ મેરેજ છે. અહીંયા બે છોકરીઓ મૂકીને આવી છે. ઈ સડાવવું છે. એવું છે? હા તો ભાઈ ક્યાંથી ભેગું થાય? એમ નહીં, એટલે ઈ તો ત્યાંથી એને છૂટું કરી નાખ્યું. આ મારે લવ મેરેજ કર્યા બરાબર. તો એ આખી વાત તમે કરો તો ખબર પડે વિગતવાર. આ તમે ધીમે રે. એમ નહીં, હા હા તમે બોલો. જરાક શાંત જગ્યામાં ઊભીને પછી પાછી જરાક વ્યવસ્થિત વાત કરો ને તો આપણે આખું વ્યવસ્થિત વિગતવાર મૂકીએ ઓડિયોમાં. એક મિનિટ ચાલુ રાખો. હાલો. તમે છે ને શાંત જગ્યામાં જરાક વયા જાઓ ને પછી તમે છે ને, ભલે આપણે અડધી કલાક 2 કલાક મોડો મૂકીએ, પણ તમે છે હા ને બોલો. કઈ હા બોલો. તમે ના જે ના વાંધો નહીં. વ્યવસ્થિત તમે બોલીને બોલો ને તો ઈ જ બધું હું ઓડિયો આવે આપણામાં. હું તમને એમ કહું છું, એને છે ને પેલા જે લવ મેરેજ કર્યા હતા ને ત્યાં બે દીકરીઓ મૂકેલી બરાબર. હા હા હા. તો પછી પછી તમારે હા ઈ હા લોકોને ઈ ભાઈ ને પેલા મૂકી દીધો અને પછી અહીંયા આવી અને અહીંયા બરાબર. પછી મારી હારે માસી ને આવી હતી. ત્યાંથી આ મારી હારે સેટિંગ થયું બરાબર. હા 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 હા. એ પછી મારી હારે સેટિંગ થયું એટલે સામેથી કે મારે ઘરમાં બેહવું છે એમ. બરાબર, મેરેજ કરવા છે તમારી સાથે. હા બરાબર. હા મેરેજ કરવા એમ બરાબર. બરાબર બરાબર. પછી મેરેજ કર્યા એ અમારું 8 મહિના હતું હાલ્યું. સમજાઈ ગયું. 8 મહિના હાલ્યું. પછી 8 મહિના પછી એને આ મને મોબાઈલ ની રિક્વેસ્ટ કરી હતી તો મેં કીધું કે અઠવાડિયું ખાય હું તને અઠવાડિયા પછી લઈ જઈ એમ. હા તો હા એને ઈ બરાબર છે, બરાબર. જીદમાં ઈ વહી ગઈ બરાબર. બરાબર છે. એટલે મારો હા એક ઈ રીતનું કહેવાનું થાય છે. હું તમને એમ હા પૂછું છું ને કે તમને ડાઉટ મીન્સ કે કોઈ સાથે એને કઈ મન મળી ગયા હોય એવું તમારા ધ્યાનમાં ખરું? ના એની એમ. પાસે ફોન નતો એટલે આપણે એવી ખોટી શંકા ન કરાય ને એમ. હા બસ બસ, એટલે મારું ઈ જ કહેવાનું થાય છે. ઘણી વખત શું બને છે કે કઈ બીજે હા મન મળી ગયું હોય ને પોતે એમ થયું હોય કે ભાઈ હવે મારે નથી રહેવું, એટલે ઈ વસ્તુ તમને કહેવા માંગુ છું. હા ઈ વાત સાચી. પણ હા આપણે હા, એવી નકર ખોટી શંકા ન કરાય એમ. જો લીગલી હોય, લીગલી તો કાયદેસર તેના માવતરની અથવા એના સગાવાલાને ઘરે વયા ગયા હોય. હા હા એટલે એમ આપણે કહેવાનું થાય છે. હા સમજાઈ ગયું. હા 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 આપણે ઈ જેમ રાજી હોય ને એમ આપણે કરવું છે તમ તારે. ઈ જેમ રાજી હોય એમ આપણે રાજી છીએ.
હા બરોબર છે કાંઈ વાંધો બરાબર નહીં. એને જેમ અનુકૂળ આમ કરવા તૈયાર છો તમે? હા બસ એને જેમ અનુકૂળ આવે ને એમ આપણે કરવા તૈયાર છીએ. ઓકે, કાંઈ વાંધો નહીં. આપણે આ વસ્તુ તમે જે અત્યારે મને કહો છો એ પણ આપણે સાથે જોડીએ, બરાબર? હા બસ રેડી. ભલે કાંઈ વાંધો નહીં, ભલે. એ સારું હાલો સાહેબ. હા. હા, મારો નંબર નાખી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો